હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની અંદર આપણે ગાલા પ્રયોગ પોથીનું સોલ્યુશન કરી રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે 1 થી 14 પ્રયોગોનું સોલ્યુશન કર્યું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રયોગ નંબર 15નું સોલ્યુશન કરવાના છે, જે અરીસા ઉપર આધારિત છે, અંતગોળ અરીસો. તો વિદ્યાર્થી મિત્રો, હેતુની ચર્ચા કરીએ તો સૌથી પહેલાં હેતુ છે અંતગોળ અરીસા વડે વસ્તુના જુદા જુદા સ્થાન માટે મળતા પ્રતિબિંબોનું સ્થાન, પરિમાણ, વસ્તુની સાપેક્ષ અને તેના પ્રકાર નક્કી કરવા. વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો પ્રયોગ કરવા માટે સાધનોની, તો સાધનોની અંદર સૌપ્રથમ આપણે અંતગોળ અરીસો, મીણબત્તી અને સફેદ કાગળની જરૂર પડે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જે આકૃતિ આપી છે એ આકૃતિ આપણે બાજુમાં દોરવાની છે અને એના આધારિત આપણે પ્રયોગોની પદ્ધતિ કરવાની છે. તો સૌથી પહેલાં આપણી પાસે પ્રયોગની પદ્ધતિની ચર્ચા કરીએ તો એક અંતગોળ અરીસો લો, એક સફેદ કાગળના પડદા લો. અંતગોળ અરીસાની પરાવર્તિત સપાટી સૂર્ય તરફ રાખી સૂર્યનું સ્પષ્ટ અને ટપકા રૂપે પ્રતિબિંબ મેળવી તેનું કાગળથી અંતર માપવું, જે અરીસાની કેન્દ્ર લંબાઈ છે. અંતગોળ અરીસાને સ્ટેન્ડ પર ગોઠવો. એક સળગતી મીણબત્તી લઈ તેને વક્રતા કેન્દ્ર C થી ઘણે દૂર મૂકો. કાગળના પડદાને અરીસાની સામે રાખો. મીણબત્તીની જ્યોતનું સ્પષ્ટ પ્રતિબિંબ કાગળના પડદા પર મેળવો. પ્રતિબિંબનું સ્થાન, પરિમાણ અને પ્રકાર નોંધવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, હવે સળગતી મીણબત્તી નીચે દર્શાવેલા સ્થાને પર મૂકી પ્રયોગનું પુનરાવર્તન કરો. તો પ્રયોગની અંદર આપણી પહેલો ટોપિક છે C થી દૂર મૂકીએ તો કેવું પરિણામ મળે છે, C પર મૂકીએ તો કેવું પરિણામ મળે છે, C અને Fની વચ્ચે પણ કેવા પરિણામ મળે છે અને F ઉપર કેવો પરિણામ મળે છે અને F અને Pની વચ્ચે કેવા પ્રકારના પરિણામ મળે છે એ આપણે જોવાનું છે. ત્યારબાદ આ પરિણામોને આપણે અવલોકન કોષ્ટકમાં તેની નોંધ કરવાની છે. તો વાત કરીએ વિદ્યાર્થી મિત્રો અવલોકન કોષ્ટકની અંદર, તો આપણી પાસે અવલોકન કોષ્ટક આપ્યું છે. સૌથી પહેલાં આપણે વાત કરીએ અનંત અંતરે જો અરીસાને મૂકીએ છીએ તો અનંત અંતરે મૂકીએ તો પ્રતિબિંબનું સ્થાન મુખ્ય કેન્દ્ર F ઉપર મળે છે અને પ્રતિબિંબનું પરિમાણ જે છે ખૂબ જ નાનું અને બિંદુવત મળે છે. પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું મળે છે. ત્યારબાદ આપણે અરીસાને C થી દૂર મૂકીએ તો પ્રતિબિંબનું જે સ્થાન છે F અને C વચ્ચે મળે છે અને પ્રતિબિંબનું જે પરિમાણ જે છે એકદમ નાનું મળે છે. પ્રતિબિંબનો પ્રકારની અંદર વાત કરીએ તો વાસ્તવિક અને આપણને ઉલટું મળે છે. ત્યારબાદ વાત કરીએ C પર, તો C પર આપણને જે પરિણામ મળે છે એ વસ્તુ જેટલું મળે છે અને પ્રતિબિંબનો જે પ્રકાર જે છે એ વાસ્તવિક અને ઉલટું મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ C અને F વચ્ચે, તો C અને F વચ્ચેની અંદર વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો પ્રતિબિંબનું જે સ્થાન છે એ C થી દૂર મળે છે. પ્રતિબિંબનું પરિમાણ છે એ મોટું છે અને પ્રતિબિંબનો જે પ્રકાર છે વાસ્તવિક અને ઉલટું મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ વસ્તુનું સ્થાન, જો F ઉપર આપણે અરીસાને મૂકીએ તો પ્રતિબિંબનું સ્થાન જે છે અને અનંત અંતરે અને પ્રતિબિંબનું પરિમાણ છે જે ખૂબ જ મોટું મળે છે અને પ્રતિબિંબનો પ્રકાર જે છે એ વાસ્તવિક અને ઉલટું મળે છે. ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ અરીસાને F અને Pની વચ્ચે મૂકીએ તો અરીસાની પાછળ આપણને સ્થાન મળે છે. પ્રતિબિંબનું પ્રકાર એ વિવર્ધિત મળે છે અને પ્રતિબિંબનો જે પ્રકાર છે પરિમાણ વિવર્ધિત મળે છે અને પ્રકાર જે છે આભાસી અને આપણને ચત્તું મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અવલોકન કોષ્ટકની અંદર 6 પરિણામો એટલે કે અરીસાને 6 સ્થાન પર મૂકીને આપણે અલગ અલગ પ્રકાર પર પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબનું પરિમાણ અને પ્રતિબિંબનો પ્રકાર આપણે નક્કી કર્યો છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અવલોકન પરથી આપણે નિર્ણય મેળવવાનું છે કે નિર્ણય આમ અંતગોળ અરીસા વડે વસ્તુના જુદા જુદા સ્થાન માટે મળતા પ્રતિબિંબનો સ્થાન, પરિમાણ તેમજ પ્રકાર જાણી શકાય છે.
ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ જ્ઞાન ચકાસણીના પ્રશ્નો. બરાબર છે, પ્રયોગ આધારિત આપણે જ્ઞાન ચકાસણીના પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં આપણી પાસે છે નીચેના દરેક પ્રશ્નો નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે. સૌથી પહેલાં પ્રશ્નો નંબર 1 છે, ગોળીય અરીસા માટે વક્રતા ત્રિજ્યા r અને કેન્દ્ર લંબાઈ h વચ્ચેનો સંબંધ છે. તો જવાબ છે, સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન નંબર સી, r = 2f. બીજો પ્રશ્ન છે, અંતગોળ અરીસા વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું પ્રકાશનું કિરણ અરીસા પરથી પરાવર્તન પામી કયા બિંદુમાંથી પસાર થાય છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો વક્રતા કેન્દ્ર એટલે કે ઓપ્શન નંબર બી સાચો છે. ત્રીજો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, અંતગોળ અરીસાની સામે વસ્તુને કયા સ્થાને મૂકતા તેનું આભાસી અને ચત્તુ પ્રતિબિંબ રચાય છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી, એફ અને પીની વચ્ચે. ચોથો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, અંતગોળ અરીસાની સામે વસ્તુને કયા સ્થાને મૂકતા તેનું પ્રતિબિંબ પણ તે જ સ્થાને મળે છે? એટલે આપણને કયા સ્થાને મળે છે? સી પર મળે છે. પાંચમો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, અંતગોળ અરીસા વડે પ્રતિબિંબ મેળવી શકાતું નથી. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આપણે જોવા જઈએ તો આભાસી અને નાનું એટલે કે ઓપ્શન નંબર ડી સાચો છે. ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો આપણે ક્વેશ્ચન નંબર 2ની ચર્ચા કરીએ જે ખરા ખોટા છે. તો ખરા ખોટાની અંદર આપણે સૌથી પહેલાં આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. તો અંતગોળ અરીસા વડે હંમેશા વાસ્તવિક પ્રતિબિંબ જ મળે છે. તો આપેલું વિધાન બિલકુલ શું છે? ખોટું છે. બીજો ક્વેશ્ચન છે, બહિર્ગોળ અરીસા વડે હંમેશા આભાસી પ્રતિબિંબ જ મળે છે. તો આપેલું વિધાન સાચું છે. ત્રીજો ક્વેશ્ચન છે, અંતગોળ અરીસાથી વસ્તુને અનંત અંતરે મૂકવામાં આવે તો પ્રતિબિંબ વક્રતા કેન્દ્ર પર રચાય છે. તો આપેલું વિધાન બિલકુલ ખોટું છે. ચોથો ક્વેશ્ચન છે, બહિર્ગોળ અરીસાની સામે વસ્તુને વક્રતા કેન્દ્ર સી થી દૂર મૂકવામાં આવે તો પ્રતિબિંબ સી અને એફની વચ્ચે મળે છે. તો આપેલું વિધાન બિલકુલ ખોટું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો વ્યાખ્યા છે. બરાબર છે, આપણી પાસે કુલ કેટલી 5 વ્યાખ્યાઓ છે. 5 વ્યાખ્યાઓની આપણે ચર્ચા કરવાના છે વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલાં આપણી પાસે છે ધ્રુવ. તો ધ્રુવની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો જો ચર્ચા કરીએ તો આપણી પાસે જે છે ગોળીય અરીસાને પરાવર્તિત સપાટીના મધ્ય બિંદુને ગોળીય અરીસાનું શું કહે છે? ધ્રુવ કહે છે. બીજો વ્યાખ્યા છે વિદ્યાર્થી મિત્રો, વક્રતા કેન્દ્ર અરીસાની જે વક્ર સપાટી જે પારદર્શક ગોળ અને એક ભાગ હોય તે ગોળાને કેન્દ્રની અરીસાને તે વક્રતા કેન્દ્રની સપાટીનું વક્રતા કેન્દ્ર કહે છે. ત્રીજો ક્વેશ્ચન છે વક્રતા ત્રિજ્યા. અરીસાની જે વક્ર સપાટી જે પારદર્શક ગોળાને એક ભાગ હોય તે ગોળાને ત્રિજ્યાને અરીસાની તે વક્રતા સપાટીની વક્રતા ત્રિજ્યા કહે છે. ચોથો ક્વેશ્ચન છે મુખ્ય કેન્દ્ર. વક્ર અરીસા પર આપાત થતા મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો પરાવર્તન પામી મુખ્ય અક્ષ પરના જે બિંદુ આગળ કેન્દ્રિત થાય છે તે બિંદુને અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે. પાંચમું જે છે કેન્દ્ર લંબાઈની અંદર વાત કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો તો ગોળીય અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને અરીસાની કેન્દ્ર લંબાઈ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણી પાસે પ્રયોગ નંબર 15નું સોલ્યુશન.